બનાવો તો સ્કૂલ અઠવાડિયા 10 દિવસ બંધ. હા આ ખાલી ઉપર જ નાખ્યું છે. હજુ 1-2 પેરેન્ટ્સ આવવાના છે. કાલે મેં કમ્પ્લેન કરી છે તો કે અમે ઇન્ટરવ્યૂ આપવા અમે આવીશું. શું નામ તમારું? અરુણભાઈ. અરુણભાઈ, શું તકલીફ થઈ છે, શું ફરિયાદ છે? સર, આ જે વેકેશન હતું તે ઘરે આ કશું કામ ના કર્યું. સ્કૂલ ખોલવાના ટાઈમ પર આ બધે ખોદીને નાહી ગયા છે. હવે અમે છોકરા લઈને આવીએ છીએ, અમને તકલીફ એટલી બધી પડે છે. આ પહેલો જ વરસાદ પડ્યો, 4-5 ગાડીઓ અંદર ખાડામાં ઉતરી ગઈ. હવે બધે કહેવા બી જઈએ છીએ તો કે અરજીઓ બી આલી દીધી. અંદર બી અમે 2-3 વાર અંદર સરને બી મળીને આવ્યા તો કે ભાઈ અમે બી અરજીઓ આલી છે. તમને લાગે છે આ કામ વેકેશનમાં કરવા જેવું હતું? હા, વેકેશનમાં કરવા જેવું હતું. આ તો હવે આ સ્કૂલનો ખોલવાનો ટાઈમ થયો અને આ લોકોએ આવું કરીને મિલ દીધું. શું નામ તમારું? મારું નામ ઇમ્તિયાઝ હુસૈન. ઇમ્તિયાઝભાઈ, શું કહેવું છે, શું તકલીફ? તકલીફ તો સર જોવા જાવ તો બધી બહુ છે. હવે આ નગરપાલિકા આપણે જે થવાની હતી બરાબર, તો હવે આ સ્કૂલો ચાલુ થયા પહેલાં આ લોકોનું આ કામ કરવું જોઈએ. હવે એનાથી અમારા છોકરાઓ પરેશાન થાય છે, ટ્રાફિકની સમસ્યા થાય છે બરાબર. નાના માસૂમ છોકરાઓ કંઈ ખાડામાળામાં પડે તો એની કોણ જવાબદારી લેશે સર? સ્કૂલમાં અમે કીધું તો સ્કૂલમાંથી બી આ લોકોએ કમ્પ્લેન કરી છે, પણ આ લોકો કશું ગીંગારતા નથી. તો એના માટે અમને સાથ સરકાર આપવા સર આપને અમે વિનંતી કરીએ છીએ કે આટલું સર. કાં તો તકલીફ તો સર જો અહીં ટ્રાફિક બહુ થાય છે, સ્કૂલ છૂટવાના ટાઈમે ગાડીઓ અવર જવર હોય છે, નાના છોકરાઓને તકલીફ પડે. પ્લસ કે જે અમુક લેડીઝો બચારા આવે છે ઉંમરવાળા, એ 2-3 વખત ખાડામાં પડી ગયા છે બરાબર. ગાડીઓ ફસાઈ જાય છે. ગાડીઓ બી ફસાઈ જાય છે. હવે વચ્ચે જ 2 ગાડીઓ ફસાઈ ગયેલી. તો અમે ભાડાની ક્રેન બોલાવીને ગાડી બેનની બચારા એ બી તકલીફમાં હતા, ફેમિલી લઈને આવ્યા હતા. શું એટલે આ રોડ જેમ બને વહેલું બનાવવાની સમસ્યા થાય તો સારું છે. કાં તો પછી સ્કૂલ બંધ કરી દો અઠવાડિયું, કાં તો પછી આ રસ્તો બનાવી આપો અમને સર.